વલસાડી હાફૂસને જીઆઈ ટેગનો દરજ્જો અપાવવા માટે સાંસદ ધવલ પટેલે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો. સાંસદે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ જોડે બેઠકમાં ભારતીય કિસાન સંઘના 7 જિલ્લાના ખેડૂતો વતી રજૂઆત કરી. વલસાડી હાફૂસના જીઆઈ ટેગ માટે ખેડૂતો વર્ષોથી પ્રયાસો કર્યા. સાંસદે રજૂઆત કરતા આભાર વ્યક્ત કરતા ખેડૂત ભરતભાઈ દેસાઈ. કેરીની સિઝનનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતની વિશેષ ઓળખ ધરાવતી દેશ વિદેશોમાં ભારે માંગ ધરાવતી વલસાડી હાફૂસને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ દરજ્જો આપવા વર્ષોથી થઈ રહેલા અન્યાય સામે સાંસદ મેદાને આવ્યા છે. વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના હાફૂસ કેરીના ખેડૂતોને જીઆઈ ટેગ માટે ન્યાય નહીં મળતા સાંસદ ધવલ પટેલે ખેડૂતોની માંગણીને વાચા આપવા દિલ્હી ખાતે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સમક્ષ દક્ષિણ ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વલસાડી હાફૂસને જીઆઈ ટેગ ફાળવવાનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વર્ષોની માંગણીને ધ્યાને લઈ કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે બેઠક કરી છે, જેમાં મહત્વપૂર્ણ મુદ્દા રજૂ કર્યા છે. જેમાં સાંસદે જણાવ્યા મુજબ વલસાડી હાફૂસના જીઆઈ ટેગની એપ્લિકેશન નંબર 1058 તંત્ર દ્વારા તારીખ 12 જુલાઈ 2024થી જીઆઈ નંબર 192 સ્વીકારવામાં આવી છે. તેમ છતાં 1 જૂન 2018ના જીઆઈ જનરલ નંબર 106 મુજબ હાફૂસના જીઆઈ ટેગ એપ્લિકેશન નંબર 139 કોંકણ પ્રદેશની અરજી ગ્રાન્ટેડ કરાઈ હતી. આ કોંકણ પ્રદેશમાં મહારાષ્ટ્રના પાલઘર, ઠાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાનો સમાવેશ કરાયો હતો. તેમ છતાં વલસાડ, નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હિતમાં વલસાડી હાફૂસને જીઆઈ ટેગ માટે કાર્યવાહી કરવામાં નહીં આવતા વલસાડ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે હવે કેન્દ્ર વાણિજ્ય મંત્રી સુધી અવાજ ઉઠાવી આ પ્રશ્નના નિરાકરણ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પારડી તાલુકાના ઉમરસાડીના ખેડૂત અને ભારતીય કિસાન સંઘના ભરતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી વલસાડી હાફૂસના જીઆઈ ટેગ માટે ખેડૂતો પ્રયાસો કરી રહ્યા હતા. ત્યારે આ અંગે સાંસદ ધવલ પટેલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ જોડે મુલાકાત કરી જીઆઈ ટેગ માટે રજૂઆત કરતા આભાર વ્યક્ત કર્યો હતો. વલસાડી હાફૂસ દુનિયાભરમાં દર વર્ષે એક્સપોર્ટ થતી આવી છે. યુરોપ, યુએસ, યુકે, કેનેડા, ગલ્ફ દેશોમાં તેની સારી માંગ છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘે વલસાડી હાફૂસના જીઆઈ ટેગ માટે વાણિજ્ય મંત્રાલય અને કૃષિ મંત્રાલયમાં અરજી રજીસ્ટર કરાવી છે, જેને નવસારી કૃષિ યુનિવર્સિટી, વલસાડ કલેક્ટર અને ગુજરાત નાબાર્ડ સંસ્થાનો પણ પૂરો ટેકો મળ્યો છે. તમે જેમ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતની વલસાડની હાફૂસ કેરી પૂરા દેશ અને દુનિયામાં પોતાના સ્વાદ માટે, પોતાની ક્વોલિટી માટે વિશ્વ પ્રખ્યાત છે અને એના માટે આને જીઆઈ ટેગ મળે એ બહુ જરૂરી છે. એના માટે આપણા વલસાડ અને નવસારીના ખેડૂતોએ જીઆઈ ટેગ માટે અપ્લાય કર્યું હતું અને જીઆઈ ટેગનું અપ્રુવલ પણ 18મી ફેબ્રુઆરી 2025 મળી ગયું હતું. પણ એના પછી કોંકણના હાફૂસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી એના લીધે આપણું જીઆઈ ટેગ હોલ્ડ પર મૂકી દીધું. ને એમનું તથ્ય હતું, એમની જે તરફથી રજૂઆત હતી કે આ હાફૂસ કેરીનું જીઆઈ ટેગ ખાલી કોંકણ વિભાગના ખેડૂતોને મળવું છે. એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલજીને મળીને મેં રજૂઆત કરી છે, એમને લેટર પણ આપ્યો છે. એમાં મેં જણાવ્યું છે કે 1960માં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું ત્યાર લગીને વલસાડ અને નવસારી પણ કોંકણ વિભાગમાં જ આવતું હતું અને જે કોંકણની કેરીઓ છે હાફૂસ તે મેની 3જા વીક લગીને થાય છે અને મેના 3જા વીક પછી વલસાડ અને નવસારીની હાફૂસ કેરી થાય છે. એટલે બંને રાજ્ય એકબીજાના પૂરક બનશે, એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાના નથી. બંને રાજ્યના ખેડૂતને લાભ જ થશે. એના માટે આ જીઆઈ ટેગ બહુ જરૂરી છે. એના લીધે મારા લાખો ખેડૂત ગુજરાતના છે એને પણ ફાયદો થશે, મહારાષ્ટ્રને પણ ફાયદો થશે. એના માટે જીઆઈ ટેગ જલ્દીથી જલ્દી મળે એના માટે મેં ભારપૂર્વક રજૂઆત આપણા દેશના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજીને કરી છે અને એમને ખાતરી આપી છે કે આવનારા દિવસો અને આવનારા મહિનામાં આપણા વલસાડના હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળી જશે અને આપણા લાખો ખેડૂતોને ફાયદો થશે. અને તમારા માધ્યમ થકી હું લોકોને, મારા ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં લગીને હું સાંસદ છું પૂરેપૂરી રજૂઆત આપણા ખેડૂતો માટે કરીશ અને હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળે એના માટે પૂરેપૂરો પ્રયત્ન હું દિલથી કરીશ. ધન્યવાદ. એકચ્યુઅલી જીઆઈ ટેગ નો મતલબ એવો થાય કે જીઓલોજીકલ ઇન્ડિકેશન, અને એનો મતલબ કે કયા વિસ્તારની આ વસ્તુ છે. હવે આપણે ત્યાં છે ને વલસાડી હાફૂસ બહુ જાણીતી વસ્તુ છે અને મહારાષ્ટ્રના કોકણનો જે વિસ્તાર છે એ લોકોએ 2018ની અંદર જીઆઈ કોકણના માટે એપ્લાય કરેલું અને એ લોકોને એક્સેપ્ટ કરેલું. એ લોકોનું એક્સેપ્ટ કર્યું ત્યારે 2018માં એમને એક લેટર લખવામાં આવેલો કે ભાઈ અમે પણ કોકણ વિસ્તારમાં જ આવીએ છીએ માટે અમને એની અંદર સામેલ કરવા. પણ એ લોકોનો જીઆઈ થઈ ગયો એટલે આપણે આગળ કંઈ વધારે કહેવાનું રહ્યું નહીં.
એટલે ત્યાર પછી આપણે નાબાર્ડને મળ્યા. આ છે ને ખર્ચાળ આઈટમ હોય છે બધી. એટલે નાબાર્ડે આપણો પ્રોજેક્ટ લેવાનો આપણે ત્યાં ઉમરસાડીમાં આવેલા. અમારા પંકજ દેસાઈ બી સાથે હતા ભારતીય કિસાન સંઘના, અને એમણે અમારો પ્રોજેક્ટ એક્સેપ્ટ કર્યો. એ લોકોને યોગ્ય લાગ્યું એટલે કર્યો. એ હિસાબે ત્યાર પછી આની અંદર શું છે, ઘણી બધી ટેકનિકલ મેટરો હોય એટલે સાથે નવસારી કૃષિ યુનિવર્સિટી અંદર આવે. એટલે નાબાર્ડ, કલેક્ટર વલસાડ અને નવસારી કૃષિ યુનિવર્સિટી, અને તેની સાથે આ બધું, આ દરેક વસ્તુ જીઆઈ છે ને એ કોઈ પણ સંસ્થા મારફતે એપ્લાય થાય. હવે હું ભારતીય કિસાન સંઘનો પારડીનો મંત્રી છું, એટલે આ ઓથોરિટી મને ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવેલી, અને એના પ્રમાણે આ બધા કાગળો અમે કરતા ગયા. આપણી 12/7/2024 રોજ એ એક્સેપ્ટ થઈ ગઈ. અને એ જ્યારે એક્સેપ્ટ થાય ને તો એ લોકોની જર્નલ આવે, તો એ જર્નલની અંદર એ પ્રિન્ટ થઈને આવ્યું. પ્રિન્ટ થઈને આવ્યા પછી એની અંદર એવું છે કે 3 મહિનામાં જો કોઈને કંઈ વાંધો લેવો હોય તો એ લોકો લઈ શકે છે. હવે દક્ષિણ ગુજરાતની સામે વાંધો લેવા માટે મહારાષ્ટ્રને જે હાફૂસની ટેગ મળેલી છે, તો એ લોકો એવો વાંધો લીધો કે તમારે વલસાડી કેરી તરીકે લ્યો પણ હાફૂસ શબ્દ નહીં વાપરવાનો. આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા કમર્શિયલ મિનિસ્ટર શ્રી પિયુષભાઈ ગોયલને મળી એમને પત્ર આપી અને અમારા ખેડૂતોની જે માગણી છે તે બાબતમાં ચર્ચા કરી, અને આ બાબતની અંદર અમને જલ્દીથી નિર્ણય મળવાનો છે. તે બદલ અમે ધવલભાઈનો ખેડૂતો વતી હું સંપૂર્ણ રીતે આભાર માનું છું. ભારતીય કિસાન સંઘ વતી પણ એમનો હું આભાર માનું છું, અને અમે એવી આશા રાખીએ છીએ કે ખેડૂતોના આવા જ કામો ધવલભાઈ કરતા રહેશે કે જેથી આ વિસ્તારના ખેડૂતોને એનો લાભ મળે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.